ચા પી લ્યો. ચા પી લે પેલા, હાર હેડો. પછી હું વાત કરું તમને બધી. બસ કેટલા વર્ષે આ ત્રણ જણોએ ભેળા બેસીને આપણે ચા પીધો. તે પણ આવો તો ચા પીવો કે આ તો પગમ હરજ્યું એટલે આયા છો અમે. અલ્યા હળજુ છે એટલા આયા છીએ પણ આયા તો છીએ કે ભાઈ તે આયા એ બરોબર મહત્વનો આયા, બરોબર આયા છો. પણ હું તમને બધી વાત કરું છું. અમે બધું જે છે કહી દો. અમે વળી શાળે ભેગા થવું ફરીથી. ઉઠી લે, આ રકેબી લઈ જા. એટલી વારમાં પીએ યાર ઊંધો ઊંધો. બધા ચા પીતા તો છો વાર લાગે તાણે. તો એ વખતમાં તને ખબર હોય તો તાતા હું ટ્રેક્ટરનો ઠંઠો લાઈને ઓગણા આગળ ઊભો કરી છૂટી ના કરાઈ છે જમીન. અલ્યા ટ્રેક્ટર ની શું વાત કરે છે? ટ્રેક્ટર તો મારે લાવવું જ પડે કે ભલા આદમી. ટ્રેક્ટર ના લાવો તો મારા ઘર સંસાર છે રીતના ચલાવો. અને ડોહે કોઈ જમીન મેલી કોઈ મારા એકલા માટે નથી મેલી. વાત કરું છું તે. તું મારા એકલા ઉપર થોડો ગરમ થઈ જશું અનુભવ તો કે ગરમ થાય તારા ઉપર ગરમ થવું કે આજ જો મારો બેટો કરા ને દારૂ પીને બસ ફર્યો જ છે, કશું કર્યું નહીં. બે છો નો પણ હોય લડવા આવ્યા છો. બે જઈ જા. લડવાની શું હું વાત આ સીધો મારા ટ્રેક્ટર ઉપર વાત કરે છે એટલે એ તો પણ લાવ્યો છે તે કહું તાણ એ વખતમાં છૂટી કરાવી હોય તો તાણ અત્યારે ડખલા પડો તારે. તે આજ જો પણ તું શું હું ગયો તો અલ્યા મને તો બધી ખબર હતી પણ મારા પાસે પૈસા જ શું હતા એટલા બધા. એટલે તારા પાણે અમે આજીવન શું પૈસા હોય પણ પીવા ના આવે છે. એ તો હોય એટલા તો હોય મજૂરી જઉં છું તો એમ ના હોય. લડવાનું બંધ કરો. લડવાનું બંધ કર. તમે મને શેમ નહીં કહેતા મોટા થઈને? એમના એમ તો બલાદમી જમીન જઈ. જમીન શું છે? જમીન શું જ આવી નહીં. જમીન આમ પાછી લઈ રહેવાની છે આપણે. શાણે પાછ લેવાની. આ જો તમે આ દારૂડિયો પીવા તમે કોઈ એની વાત પેલી લેતા નહીં. એ તો આજ સુધી કોઈ વાત જ કરી નહીં. અમે ભેગા થયા છો તે કરીએ. આપણે છૂટી જ કરવાની થશે. દાળો ઉગન તમે તમારા કોમ જતો રહો. દાળો ઉગન હારે તો કોવાનું તો જાણું હમ મળો તાણે તૈયાર જ હોય. કોઈ વાત કરીએ હોય તો આનું ઠેકોણું ના હોય ભલા આદમી. અલ્યા કોઈ દાડો હમાસાર આલ્યા છે મને? હમાસાર થી કોઈ દાડો આલ્યા છે? આ તો થોડું ઘરમાં કોઈ બીમાર પડી છે તને હમાસારા લે. હા હમાસાર હું લઈને આવ્યો છું. ઈકણ સાપરો મને આ પાકો ઘર બનાવે છે. ઈમન નહીં કોઈ બધું તું આ બધું કરતો હતો ને આ લોકોનું હેડ છે. કોક દાડો જો તું ઓટો મારવા બાજુ. અલે ઓટો મારવા તો હું મારો કોમ હોય તો જવું પણ એમનેમ શેર ના જવાનું. તું હમાસાર લાવે કોઈ મોટી નહીં નવાઈ કઈ નહીં બરાબર. ઈ થઈ તું વળી આજે કદી મધી જો એટલે તને હમાસાર મળ્યા. નકર તું તો આજ જો દારૂ જ પીધો છે. એટલે તમે દારૂડિયા ઓટા મારતા તમે ના માર્યા કોઈ કણો. પણ વાફલો એ હમાસા લાવ્યો, હારા લાવ્યો છે કે કોઈ ખોટા નહીં લાવ્યો ને બરોબર હમાસા જો તે લાવ્યો એટલે કે આ જોજી હજી કૂટાય છે. શું તમારું જમીન મળત? જમીન ના છે મળે. જમીન આપણા બાપની છે. જમીન તો આપણે લેવાની જ છે પાછી. તે આપણે ભેગા થઈને ત્રણ જણા થઈએ નહીં. હેડો, હળો હેડો. હળો. નાચે માલે નાખે માલો જમીન. શું મોહનિયા? બોલ. આ એટલે આ હમાસાર તને જમીન જે કાઢીને ઘર બનાવો છો એ તને ઘણી આલ્યા હતા. અલ્યા હમાસાર મને આલ્યા તું પાક્કા આલ્યા છે. પેલા રમણ મેલી ને આલ્યા છે. પાકા છે ને? પાક્કા પાક્કા. નકર અત્યારે ખરા ને આ અત્યારે ઝઘડાવા લોકો માંગતા હોય છે એટલે આપણે ઈ જઈ અને પેલા વસે જોવું પડશે. આ તો જોઈ લે હળો રૂબરૂ જોઈએ. હા. ઓજા ખોળા નહીં તો ઘર ઉપર હું ખોટું કહેતો તો. ખોટી તો નહીં તારી વાત. સારી વાત છે હરી. તાણે આ બધી જમીન આપણી જ છે. આ ઠેઠ ઊંધી. આ શેડ તો આપણી છે એમ. આ ઠેઠ પેલા કુવા ઊંધી બોલ્યો ને એટલી બધી પાછળ છે ને એ 100 વીઘા આપણી જમીન છે બધી. અરે કરશન્યા. હા અને તારો બાપ ક્યાં જો? તો મને ખબર ક્યાં આવી છો? આ પાકા પાયા તમારા બાપની જમીન છે તે તમે પાકા પાયા નાખવા વળ્યા છો? એ તો મને શું ખબર પડો અમે તમે ઘેર છો મારા બાપા પાસે. તાર બાપા તો જીએ છીએ પણ આ ખરા ને હાલ પડી મેલ અને નહીં પણ તમારા બાપાની જમીન આ. અને હું ઘેર જતો રહો. ઘેર આવ્યો. હવે ને તો ટોટિયા ભાજી ના આવ્યો પાછી. હવે તું હું સોદવાઈ કરતો વહેલા અહીં કોઈ દાડો સોદવાઈ કરી નહીં લું. ઘેર જ જીએ છીએ તારા બાપના પાહણે જ જીએ છે હાલ જ. લે હળો ઘેર. આપણી જમીન છે આપણે લેવાની છે. જેમ બનાવ્યું એમ જલ્દી છૂટી કરાવવાનું કરો. આ છૂટી કરાઈ જ નાખવાની છે. અને આપણો પૈસાનું તમારા બેના પાસે સેટિંગ તો છે ને? સેટિંગ થઈ ગયું છે આપણે. નહીં હોય તો આ સુધી છો હું ગયો તો તાણે તો છૂટી કરાવી છે કરીને આ સુધી છો હું ગયો તો તારે આટલા વર્ષ. અરે એ તો હું જોતો પણ તું એ તાન શું હું જોતો? હું જોતો તારે હું આ જોઉં મોય સક નહીં કાઢ્યો. લઈ આવો. અરે કાઢ્યા. હા અરે આ કે બહાર હું કરું છું? અરે આવો બેહો. હા બેસીને જલ્દી બહાર આય. હા
બેહો અહીં આવે શું જહ નહીં આવે તું આવશે જ કશો જહતણ અને ભાઈ જો તો બોલતો ના પેલા ને અને તમોને કહું તો એ હોબળ્યા વગર જો તો ખરા ને બોલતા નહીં એટલે કોક કરીને આ જમીન પાછી આવે ને એવું પટાવાનું કરો આપણે કોઈ કરવું નહીં. હા એટલે જમીન તો પાછી લેવાની છે પણ પેલા રોણકથી વાત કરવાની છે હા 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 બરોબર અને પછી જોઈએ એ શેવું બોલે છે એના ઉપર આપણે હેડવાનું છે હા ના મોનત પછી નહીં સાટી ખાવા આવી દઈશ. તું ઉતાવળ ના કરતો. ના કરું યાર. સાટી ખાવા નહીં હાલવાનું અને તને દારૂડિયો છે એટલે તને ઝઘડા સિવાય કોઈ હુજતું જ નહીં અલ્યા ભાઈ આ તો મોને તો ઠીક ને ના મોને કોક તો કરવું પડશે કે યાર. અને આપણો હાથ ખરો ને પથ્થરની અસર છે એટલે હાચવીને હાલ કાઢવાની કોશિશ કરવાની છે હા હા અને જો રહી બીજી વાત કે કારણ કે હાલ એરાય ખરા ને કાયમસી વાવ છે એટલે જમીન આલવાની વાત કરશું એટલે કાઠું તો ઘણું પડશે હા બરોબર દોઢું બોલો તો હાલ આપણે એના ઉપર પેલે ગરમ નહીં થઈ જવાનું ના ના નહીં તો ગરમ તું પાછું. ઓહો બાજુ નકર શેઠ આયેલી બાજી બગડી જશે હા બરોબર હા, હા. ઘરમાં આપવા જો હા બોલાક બસ કેટલી વાર. બોલાવ યાર તું હા ખા કહી દે અલ્યા કા ભાઈ હા આયો આયો આ જલ્દી આવો ને યાર કેટલી વાર કરી તઈ અલ્યા વળી આ તો તૈણ ભાઈ હંગાતી શું સદે સમ અમે ત્રણ ભાઈ આયા હંગાત એટલે તમને ના ગમ્યું અલ્યા ભાઈ અમને હું કાંઈ નહીં ગમ્યું હોય હા એ તો વાત છોડો તમારા પહાણ એક કોમથી આયા છીએ એટલે બોલો તો ખરા હું કોમથી આવ્યો છો એ તો હા એટલે જો પેલી 8 વીઘા જમીન અમારી તમારા પહાણ શક નહીં હા એ તો હું આવું શું કરું હા એટલે તમે કોક ઈમો ઓયડીઓ હતી ઈમો કોક ધાબો ભરવાનું ચાલુ કર્યું છે એ તો પાયા પૂરીને બેઠા છે ને એટલે તમારી યાર આ જમીન તમારે નોમ થોડી કરી આલી છે અમારા ડોહા વાવતા આયા છે વાયા જા અને મુએ પણ વાવું છું હા, એટલે તમે વાવો છો એટલે તમારું નોમ થઈ જશે આ જમીન તો નોમું જ શકે એમને તો તારે નહીં કરતા હોય કા કાળભાઈ એમ નહીં ચાલે ભલા આદમી એવી બધી ગરમી જેમ કરું છું તે ગરમીની તો વાત છે કે ગરમી કર્યા કર ભાઈ બેસનું સોનો બનો આ બેહું પણ જો એ જમીનમાં તમે જે ઓયડીઓનું કોમ ધાબા ભરવાનું લીધું છે ને એટલે કોમ તમે અટકાઈ દેજો કારણ કે હું આ 3 ભાઈઓને લઈને આવ્યો છું ઓ ભાઈ તું બેસી જજે. તારા પાસે કોઈનો કાગળ બાગળ છે? તો કાગળ તો અશોક પડ્યો તો હશે કે હા તે બતાવજે મને ને અમારે છૂટી કરવાની છે જમીન જો. તો તમને ખબર છે કે કેટલા મેલી છે અમન બધું આ બધી અમારા ભાઈને ખબર છે. એ વળી જોઈતા ને હું ખબર સૌથી મોટો છે હું ખબર ઈજે વાંચે ભાઈ. ખબર કર્યા હા આ જમીન અડવાની મેં લીલી છે મને ખબર છે. તો જમીન જોઈતા સાચી આલી. તું અને હું બે હરખા જેવા જ છીએ કોઈ તું કોઈ મારાથી ગહેરો નહીં થઈ ગયેલો તું હરખા ફર્યા પણ મારા ડોહા કીધેલું કે જમીન અડવાની મેં લીલી છે. હા એ તો તારા પાણે તું આવું જોવે કે અડોણી મેલી જેવી પેલા ગ્રુપ કોઈ નતું ખાલી ડોહા આલી દેતા મણ બાજરીમાં અને 500 રૂપિયા અડવાની જમીન મેં લીલી છે યાર. હા એ તો એવી મને ખબર છે પણ તમારી પાસે પ્રૂફ તો આવું જોવે કે પેલા શો ગ્રુપ હતું જમીન અડવાની મેં લીલી છે બરોબર. હા એક મણ બાજરીમાં એ 8 વીઘા અને 500 રૂપિયામાં મારા વિવાહમાં મેકેલી છે એ મને ખબર છે ખૂબ. અલ્યા એવું હતું હશે ભલા આદમી કે મણ બાજરીમાં ને 500 રૂપિયામાં જમીન આલી દીધી અલ્યા ભાઈ પેલા જમીનનો જોતા ડોહા મણ બાજરી મણ 500 રૂપિયામાં આલી કોઈનો એવું કાગળ બાગળ કરેલા જોતા, નહીં. તો એવું થાય બકાની વાતો કરતા નહીં પાછા તે 500 રૂપિયામાં ને મણ બાજરીમાં તો કોઈ જમીન આલી દેતો હશે કાળભા જો એ વખત કરા ને અમારી પરિસ્થિતિ મંદી હતી અને એ વખત કોઈ રૂપિયાનું મોન નતું અને એટલું બધું મૂલ્ય નતું એટલે બુઢા બોલ એ વખત જમીન આલેલી છે દોઢું બોલજો ને તો એ વાત નહીં બને પાછા અલ્યા ભલાદમી બેસ આવી શોપ વશમાં પેલી એ કરું છું બેસવાની વાત છોડી દેવો તું ભાઈ વધી નાહવાનું કર આ કાળુબા ના કે છો નહીં બોલવાનું જો ભાઈ તારે ગમે તે થાય જમીન અમારી છે ને અમે લેવું ને લેવું. અલ્યા ઓપડો આ મારું તમારે હારું વાળી અને તમે રીસે બનાવશો નહીં રીસે પડતા પણ અમારે તમારે હકનું લેવાનું છે. હનું હકનું ઘેર પેલો નળિયો લબડી પડે છે રે હમો કરો કે જે કોણ ઓમાં હેડે આવો છો એ તો બધું તો નળીઓની વાત છોડો અને એ જમીન ખરા ને અમારા ડોહાની હતી અને અમારી જ છે એ તમારે આલ્યા વગર કોઈ દાડો છૂટકો તો નહીં એવું ના વેળ પડે સમકો કોઈ મણ બાજરી મણ 500 રૂપિયામાં છો કે જમીન કોળ છે 8 વીઘા
કાળભા, એટલે કરા ને તમે એટલે કોમ અટકાઈ જાજો. ગમે તે કરીને કરા ને અમારા 3 જણાને પૈસા અમે નક્કી કરી ભેગા કરીને આવ્યા છીએ અને તમારે જમીન હાલવી પડશે. આ તો આજે નહીં બને કે કાલે નહીં બને. કેમ કે મેં ઘર લીધેલું તો કદી અટકશે નહીં. આ મારું જીજે તું હા